બપોરથી કોસી નદીમાં ઘોડાપુર બંધના તમામ 56 દરવાજા ખોલાયા। નેપાળમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે કોસી નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે અને નદીએ જોખમી સપાટી વટાવી દીધી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપૌલ જિલ્લામાં ભારત નેપાળ સરહદ પર આવેલા કોસી બંધના તમામ 56 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી બંધ પરનું દબાણ ઘટાડી શકાય। રવિવારે સવારે કોસી બંધમાંથી 5.18 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો હતો, જે આ વર્ષની પૂર ઋતુનો સૌથી વધુ નોંધાયેલો પ્રવાહ છે। પાણીના આ ભારે પ્રવાહને કારણે સુપૌલ જિલ્લાના લગભગ 105 ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જે કોસીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે આવેલા છે। આ વિસ્તારો દર વર્ષે કોસી નદીના પૂરથી પ્રભાવિત થાય છે। જિલ્લા પ્રશાસને 6 તાલુકાઓમાં ધ્વનિવર્ધક યંત્ર દ્વારા જાહેરાતો કરી લોકોને તેમના પશુધન અને જરૂરી સામાન સાથે ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે સૂચના આપી છે। રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની 2 ટુકડીઓ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે। સદનસીબે કોસી નદી તેના નીચલા પ્રવાહમાં બલતારાથી કુરસેલા સુધી જોખમી સપાટીથી નીચે વહી રહી છે, જ્યાં તે ગંગા નદીને મળે છે। આના કારણે મોટાભાગનું વધારાનું પાણી નદીમાં સમાઈ જવાની અપેક્ષા છે, જેથી સહરસા, ખગડિયા અને ભાગલपुર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર પૂરનું જોખમ ઓછું થાય છે। नेपाल के द्वारा 5,10,000 क्यूसेक पानी अभी तक में छोड़ दिया गया है, जिससे कि संभावना है कि रात तक में जल स्तर बढ़ेगा, जिसके लिए नाव की व्यवस्था कर दी गई है। कम्युनिटी किचन की व्यवस्था किया जा रहा है। जिला प्रशासन बिल्कुल तैयार है और यहाँ जैसे कि देख रहे हैं कि सब जगह टेंट की व्यवस्था और रहने के लिए शिविर सबकी तैयारी की है।